નમસ્કાર. મહાભારતની કથા વિશે આપણે બધાએ સાંભળ્યું જ છે, ખરું ને? એમાં અનેક મહાન અને શક્તિશાળી યોદ્ધાઓની વાતો છે, પણ આજના આ સ્પષ્ટીકરણમાં આપણે એક એવા છુપાયેલા રત્નની વાત કરવાના છીએ જેમના વિશે બહુ ઓછી ચર્ચા થાય છે. આપણે વાત કરી રહ્યા છીએ 5 પાંડવોમાં સૌથી નાના ભાઈ સહદેવ વિશે. એક એવું પાત્ર જેની બુદ્ધિ, અગાધ જ્ઞાન અને ખાસ કરીને તેમનો સંયમ ખરેખર અદ્ભુત હતો. તો ચાલો આ અદ્ભુત પાત્રની સફર શરૂ કરીએ. આજના આ સ્પષ્ટીકરણમાં આપણું મુખ્ય ધ્યાન આ 5 બાબતો પર રહેશે. 1. મહાભારતના આ છુપાયેલા રત્ન તરીકેની તેમની ઓળખ. 2. ત્રિકાલજ્ઞ તરીકે ભવિષ્ય જોવાની ક્ષમતા. 3. તેમની રાજનીતિ. 4. તેમના મુખ્ય ગુણોનું એક રસપ્રદ વિશ્લેષણ. અને છેલ્લે તેમના જીવનમાંથી આપણને મળતો એક બહુ જ ઊંડો સંદેશ. તો સૌથી પહેલા વાત કરીએ આ છુપાયેલા રત્ન અને સૌથી નાના ભાઈની અજોડ બુદ્ધિમત્તા વિશે. તમને કદાચ ખ્યાલ હશે કે સહદેવનો જન્મ અશ્વિની કુમારોના અંશમાંથી થયો હતો. અશ્વિની કુમારો એટલે દેવોના ચિકિત્સક. બસ આ જ દૈવી ઉત્પત્તિને કારણે સહદેવને જન્મથી જ ગજબની બુદ્ધિ મળી હતી. અને સાથે સાથે વૈદકશાસ્ત્ર એટલે કે ચિકિત્સા અને ખગોળશાસ્ત્રનું અત્યંત ઊંડું જ્ઞાન પણ પ્રાપ્ત થયું હતું. હવે જ્યારે પણ સહદેવની વાત આવે ત્યારે પુરાણો અને મહાભારતમાં એક શબ્દ વારંવાર સાંભળવા મળે છે, અને એ છે ત્રિકાલજ્ઞ. ત્રિકાલજ્ઞ એટલે શું? એટલે એવી વ્યક્તિ જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ ત્રણેય કાળને એકદમ સ્પષ્ટ રીતે જાણી શકે છે. મતલબ કે તેમની પાસે એક એવા લેવલની દૈવી બુદ્ધિ હતી જે આખા સમયચક્રને જાણે કોઈ ખુલ્લી ચોપડીની જેમ વાંચી શકતી હતી. અને આ ત્રિકાલજ્ઞ હોવાની વાત આપણને બીજા વિભાગ તરફ લઈ જાય છે, ભવિષ્યના દ્રષ્ટા અને જ્યોતિષશાસ્ત્ર પર તેમનું ગજબનું પ્રભુત્વ. જો આપણે સહદેવના જ્યોતિષીય જ્ઞાનની વાત કરીએ તો ભાઈ તેઓ કોઈ સામાન્ય જ્યોતિષી નહોતા. વાત જાણે એમ છે કે મહાભારતનું જે મહાવિનાશક યુદ્ધ થવાનું હતું તેના અંતિમ પરિણામો અને તમામ મોટી ઘટનાઓ સહદેવે પહેલેથી જ એકદમ સ્પષ્ટ રીતે જોઈ લીધી હતી. પણ અહીં એક બહુ જ મોટો અને રસપ્રદ વળાંક છે. એક તરફ તેમની પાસે આટલી અપાર બુદ્ધિ અને ભવિષ્ય જોવાની સર્વોચ્ચ શક્તિ હતી, પણ બીજી તરફ શાસ્ત્રો કહે છે કે તેમના પર એક ભયંકર શ્રાપ અથવા કહો કે દૈવી મર્યાદા હતી. નિયમ એવો હતો કે જો તેઓ સામે ચાલીને કોઈના પૂછ્યા વિના ભવિષ્યની આગાહી કરશે તો તરત જ તેમનું મસ્તક છિન્નભિન્ન થઈ જશે. જરા વિચારો, આપણને કોઈ નાનું એવું રહસ્ય ખબર હોય તો પણ પચાવવું કેટલું અઘરું પડે છે, તો આ વ્યક્તિએ બધું જ જાણવા છતાં સંપૂર્ણ મૌન પાળવાનું હતું. આ કેટલી મોટી વિડંબના કહેવાય. હવે સહદેવના આ જ્ઞાન પર લોકોને કેટલો અતૂટ વિશ્વાસ હતો એ જાણવું છે. એનો સૌથી મોટો પુરાવો એ છે કે ખુદ ભગવાન કૃષ્ણ, જેઓ પોતે તો બધું જ જાણતા હતા, છતાં મહાભારતનું યુદ્ધ શરૂ થાય તે પહેલાં યુદ્ધનું સાચું મુહૂર્ત કઢાવવા માટે તેમણે માત્ર ને માત્ર સહદેવની જ સલાહ લીધી હતી. આ એક ઘટના જ તેમના જ્યોતિષીય કૌશલ્યની તાકાત બતાવી દે છે. તો આ જ્યોતિષશાસ્ત્રની વાત તો થઈ, પણ હવે ત્રીજા વિભાગમાં આપણે સહદેવની રાજનીતિ, નીતિશાસ્ત્ર અને તેમની વહીવટી કુશળતા વિશે જાણીએ. કારણ કે સહદેવની ઓળખ માત્ર જ્યોતિષ પૂરતી સીમિત નહોતી. તેઓ એક અત્યંત કુશળ રાજનીતિજ્ઞ અને નીતિશાસ્ત્રના એકદમ પ્રખર જાણકાર પણ હતા. તમે કહી શકો કે તેમનું જ્ઞાન આકાશના ગ્રહોથી લઈને પૃથ્વી પરના વહીવટ સુધી ફેલાયેલું હતું. જુઓ, 5 ભાઈઓમાં તેઓ સૌથી નાના હતા એ વાત સાચી, પણ તેમની સમજ ઘરના વડીલો જેટલી જ પરિપક્વ હતી. તેઓ હંમેશા શાંત રહેતા, સ્થિતપ્રજ્ઞ રહેતા. તેમની દરેક નીતિનો પાયો ધર્મ હતો. આ જ કારણસર મોટા ભાઈ યુધિષ્ઠિર પણ પોતાના અગત્યના નિર્ણયોમાં સહદેવને મુખ્ય સલાહકાર તરીકે રાખતા. એટલું જ નહીં, જ્યારે પાંડવો વિરાટનગરમાં અજ્ઞાતવાસમાં હતા ત્યારે તેમણે ગોપાલક એટલે કે ગાયોના રક્ષક તરીકેની જવાબદારી નિભાવી હતી. ત્યાં પણ તેમણે પોતાની ઉત્તમ વહીવટી અને વ્યવસ્થાપન શક્તિ સાબિત કરી હતી. આ ગૌપાલકવાળી વાત ખરેખર તેમના પાત્રની એક બહુ મોટી વિશેષતા એટલે કે તેમની અત્યંત ઊંડી નમ્રતા દર્શાવે છે. વિચારો, એક એવો વ્યક્તિ જેની પાસે આખા બ્રહ્માંડનું જ્ઞાન છે, જે ધર્મ અને નીતિનો આટલો મોટો જ્ઞાતા છે, એ વ્યક્તિ કોઈ પણ જાતના અહંકાર વગર વિરાટનગરમાં ચૂપચાપ ગાયો ચરાવવાનું કામ કરી રહ્યો છે. આટલું અગાધ જ્ઞાન હોવા છતાં અહંકારનો છાંટો પણ ન હોવો, બસ આ જ વાત તેમને ખરા અર્થમાં એક આદર્શ પાત્ર બનાવે છે. હવે વિભાગ 4માં આપણે તેમના મુખ્ય ગુણોનું એક તુલનાત્મક વિશ્લેષણ કરીશું. સહદેવના પાત્રની આ ઊંડાઈ અને જટિલતાને બરાબર સમજવા માટે તેમના પ્રેક્ટિકલ અને દાર્શનિક લક્ષણોને આ રીતે સાથે રાખીને જોવા બહુ જરૂરી છે.
જો આપણે તેમના મુખ્ય ગુણોનું આ ટેબલ જોઈએ તો આખું ચિત્ર કેવું સ્પષ્ટ થઈ જાય છે. તેમની વિશ્લેષણાત્મક બુદ્ધિ તેમને ગમે તેવી જટિલ પરિસ્થિતિમાં પણ તાર્કિક ઉકેલ લાવવામાં મદદ કરતી. તેમનું જ્યોતિષ કૌશલ્ય આવનારી ઘટનાઓનું સચોટ અનુમાન આપતું. તેમની નીતિ તેમને હંમેશા નૈતિકતા અને ધર્મના રસ્તે ચાલવાની પ્રેરણા આપતી. અને સૌથી અગત્યનું, તેમનું વર્તન એકદમ ગંભીરતા અને માત્ર જ્યારે ખરેખર જરૂર પડે ત્યારે જ બોલવાનો અદ્ભુત સંયમ. આ બધા જ ગુણો ભેગા મળીને એક સંપૂર્ણ શક્તિ બનતા હતા. અને હવે છેલ્લે વિભાગ 5 જ્ઞાન અને મર્યાદાનો સંદેશ. જેમ જેમ આપણે આજના આ સ્પષ્ટીકરણના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે એ સમજવું બહુ અગત્યનું છે કે સહદેવના એકદમ શાંત છતાં પ્રભાવશાળી જીવનમાંથી આપણને કયો મોટો મેસેજ મળે છે. તેમનું આખું જીવન આપણને એક બહુ જ પાવરફુલ સંદેશ આપે છે કે સાચું જ્ઞાન ખરેખર એ જ છે જે નૈતિક મર્યાદામાં રહીને લોકોના કલ્યાણ માટે વપરાય. ભલે સહદેવ કુરુક્ષેત્રના યુદ્ધના મુખ્ય રણનીતિકાર નહોતા, પણ તેમની એ અદ્ભુત દૂરદ્રષ્ટિ અને પરિવાર પ્રત્યેની અતૂટ નિષ્ઠાએ પાંડવોને છેલ્લે જીત અપાવવામાં એક બહુ જ પાયાની ભૂમિકા ભજવી હતી. તેમનું જીવન જિજ્ઞાન, નમ્રતા અને નિષ્ઠાનો એક અદ્ભુત સમન્વય છે. અને આ જ વાત માનવ જીવનના એક બહુ જ ઊંડા સવાલ પર આપણને વિચારતા કરી મૂકે છે. શું સાચું જ્ઞાન માત્ર બધું જાણી લેવામાં અને દુનિયા સામે તેનું પ્રદર્શન કરવામાં જ રહેલું છે? કે પછી પોતાની મર્યાદા સમજીને, સાચા સમયની રાહ જોઈને યોગ્ય મૌન પાળવામાં છે? સહદેવ જેવા એક ઐતિહાસિક બુદ્ધિશાળી પાત્ર પરથી પ્રેરિત આ જ એક વિચારવાલાયક પ્રશ્ન સાથે આપણે આજના આ સ્પષ્ટીકરણને અહીં જ પૂર્ણ કરીશું. આશા છે કે આ સફળ તમને ખૂબ જ રસપ્રદ લાગી હશે. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.